નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 11. જીવનનો તમારે મન શું અર્થ છે? તમે એને પૂર્ણપણે માણો છો? એની પાસેથી તમે ઉત્તમોત્તમની અપેક્ષા રાખો છો? તમે એવું સ્વીકારો છો કે જીવન અનંત છે, એને કોઈ આદિ નથી કે કોઈ અંત નથી? આ જાણવું તમને રોમાંચિત કરે છે અને ઉર્ધ્વ ભણી લઈ જાય છે કે એથી તમે ભયભીત અને નિરુત્સાહ થાઓ છો? આ સમયે જીવન પ્રત્યેનો તમારો અભિગમ સૌથી વધુ મહત્ત્વનો છે, કારણ કે ઘણા આશ્ચર્યો ઉદ્ઘાટિત થઈ રહ્યા છે અને એ જરૂરી છે કે જે કંઈ બની રહ્યું છે તેની સાથે તમે ગતિ કરો, તેની વિરુદ્ધ સંઘર્ષ ન કરો. આ સમય ઉદ્ઘાટનનો છે, શ્રમ કે સંઘર્ષનો નહીં. એટલે શાંત સ્થિર થાઓ, એક પછી એક આશ્ચર્યોને પૂર્ણ રૂપે ઉઘડતા જુઓ અને નિરંતર આભાર માનતા રહો. જીવંત હોવા માટે, જે કંઈ બની રહ્યું છે તેના ભાગરૂપ હોવા માટે આભાર માનો. ઝડપી પરિવર્તનો માટે આભાર માનો અને એ પરિવર્તનો સાથે તમે બદલાતા રહો. બધું જ અતિ શુભ માટે છે, એટલે આનંદપૂર્વક આગળ વધતા ભય ન પામો. પરિવર્તનની સમગ્ર પ્રક્રિયાના, સમષ્ટિના અને નવીનતાના ભાગરૂપ તમે છો એનો અનુભવ કરો. આપનો આજનો દિવસ શુભ રહે.